આપણે આખું અમદાવાદ જે છે એ અમદાવાદનો બધો કચરો એ ત્યાં પીરાણામાં ઠલવાય કે પછી એની આસપાસમાં ઠલવાય. હવે એની સામેની બાજુ ઠલવાય છે. એટલે એ જે છે મૂળ ગ્યાસપુર એ કચરાપેટી છે. અને ગ્યાસપુરમાં જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં એવું નક્કી કરવામાં આવ્યું કે પેલી જે પહેલા તમને ખ્યાલ તો રસ્તા પર પેટીઓ મૂકી હતી કચરા માટેની. એ હા પછી એના માટે એવો માર્ક્સ આપવામાં જોઈએ પેટી એ બિન કે છે ને, અને બિનલેસ સિટી હશે તો એને સ્પેશિયલ માર્ક્સ આપવામાં આવશે. એટલે એક વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડો રૂપિયા ખર્ચીને જે પેટીઓ વસાઈ હતી ને બધી મૂકી હતી, એ બધી જ ઉપાડીને ગ્યાસપુરમાં ઢગલો કરી નાખી. અને ઓ ત્યાં અત્યારે કટાશે નહીં, પણ હું જયારે 2018 ગયો ત્યારે બધી કટાતી હતી. એટલે એક જ વર્ષમાં આખો જે આ માર્ક્સ મળવા માટે ત્યાં એ બધી બિલ ત્યાં નાખી દીધા. એટલે એનો અર્થ એ થાય કે આપણું જે આયોજન છે એ આયોજન બિલકુલ ઢંગધડા વગરનું છે. કઈ આવતી તમને એક વર્ષ પછી શું થવાનું છે એની પણ ખબર ના હોય તો તમે કયા પ્રકારનું આયોજન કરો છો.